ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કયા વન વિસ્તારને જે છે સાહેબ વન્યજીવ અભયારણ્ય તરીકે જે છે જાહેર કરવાનો જે છે નિર્દેશ આપી દીધો? અને સાહેબ તમે જુઓ તો ભારતની સુપ્રીમ કોર્ટ જે છે લાલ ઘૂમ થઈ જાય છે એક રાજ્ય ઉપર. એને કહે છે કે ભાઈ 7 દિવસની અંદર જો નિર્ણય ના લીધો તો પછી જે છે સાહેબ અમે મેન્ડામસ જે છે રીટ જારી કરીશું. અને જબરદસ્ત કહે છે, તમને એટલી ખબર નથી પડતી આટલું ક્લાઇમેટિક ચેન્જ પરિવર્તન આવી ચૂક્યું છે. એક બાજુ તમે કહો છો કે સાહેબ કેન્દ્ર સરકાર આવીને એન્ક્રોચમેન્ટ કરી રહી છે, એવા પ્રોજેક્ટ લાવી રહી છે, મારા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. જ્યારે પર્યાવરણને બચાવવાની વાત આવી રહી છે તો નાજુક ઇકોસિસ્ટમ છે એને બચાવવા માટે તમે નિર્ણય નથી લેતા. 7 દિવસમાં નિર્ણય લો સાહેબ. તાત્કાલિક જે છે રાજ્યની કેબિનેટમાં સટાસટ જે છે નિર્ણય લેવામાં આવે છે અને આપણા દેશમાં એક નવું વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવે છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 7 સ્ટાર લગાવજો, ધ્યાનથી સાંભળજો, 7 સ્ટાર લગાવજો સાહેબ. સારંડા અને આ સારંડા વનનો જે છે સાહેબ સમાવેશ કરવામાં આવ્યો છે. વન્યજીવ અભયારણ્ય જે છે બનાવવા માટે જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટ જે છે પોતાનો આદેશ જાહેર કરે છે સાહેબ અને કહે છે કે 856 ચોરસ કિલોમીટર, જેમાં જે છે 816 આરક્ષિત વન છે સાહેબ પહેલાથી. એમાં સારંડા ફોરેસ્ટ જે છે એને નાજુક લેન્ડસ્કેપને જાળવવા માટે એને બચાવવા માટે સાહેબ વન્યજીવ અભયારણ્ય તરીકે જે છે જાહેર કરવાનો આદેશ આપે છે. ભાઈ તાત્કાલિક જે છે 7 દિવસ આપે છે તો ઝારખંડ કેબિનેટ જે છે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરે છે અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં આવેલા સારંડા ફોરેસ્ટના જે છે એક ભાગને વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવાના પ્રસ્તાવને જે છે મંજૂરી આપી દે છે સાહેબ.